કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7 ચેપ્ટર પહેલું પૂર્ણાંક સંખ્યાઓ એની થિયરી આગળના વિડિયોની અંદર આપણે જોઈ ગયા. આજે આપણે પહેલા ચેપ્ટરનું સ્વાધ્યાય 1.1 છે એના વિશે દાખલો જોઈએ. દાખલો પહેલો, આપેલ સંખ્યા રેખા પર કોઈ પણ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ, તાપમાન છે એ આપણે સેલ્સિયસમાં માપીએ છીએ, સેલ્સિયસ વડે દર્શાવવામાં આવેલા છે. એની આ સંખ્યા રેખા આપણે આપેલી છે. એમાં અલગ અલગ સ્થળ દર્શાવેલા છે: લાહોલ સ્પીતિ, શ્રીનગર, સિમલા, ઉટી, બેંગલુર. આ બધા અલગ અલગ સ્થળના તાપમાન આપણે આપેલા છે અને નીચે 4 પ્રશ્નો આપેલા છે. એ પ્રશ્નના જવાબ વિશે આજે આપણે સમજીએ. પહેલો પ્રશ્ન શું કહે છે કે આ સંખ્યા રેખાને જુઓ અને એના પર દર્શાવેલ સ્થળોના તાપમાન લખો. આ સંખ્યા રેખા ઉપર અલગ અલગ તાપમાન દર્શાવેલા છે સ્થળના. એના વિશે આજે આપણે જોઈએ કે પહેલો પ્રશ્ન શું કહે છે. પહેલું છે સંખ્યા રેખાના અલગ અલગ તાપમાન જોઈએ આપણે. પહેલું સ્થળ છે લાહોલ સ્પીતિ. ઈ જોઈએ કે અહીંયા શૂન્ય આપેલા છે અને શૂન્ય પછી -1, -2, -3, -4 અને -5 ડાબી બાજુ તરફ આવે છે, એટલે માઈનસ છે અને બીજા લીટા ઉપર દર્શાવેલું છે. અહીંયા શ્રીનગર બીજા લીટા ઉપર દર્શાવેલું છે અને લાહોલ સ્પીતિ છે -5 થી -6, -7 અને -8 ઉપર દર્શાવેલું છે. એટલે લાહોલ સ્પીતિ નું આવશે -8 સેલ્સિયસ. ત્યાર પછી શ્રીનગર એનું આવશે -2 સેલ્સિયસ. ત્યાર પછી શિમલા એનું તો પ્રોપરલી 5 ઉપર જ અંક આપેલો છે એટલે 5 સેલ્સિયસ. ત્યાર પછી ઉટી એનું 10 પછી જુઓ 11, 12, 13 અને 14 ઉપર અંક આપેલો છે એટલે 14 સેલ્સિયસ. અને છેલ્લું છે બેંગલુર, એનું 20 પછી આપેલા છે. 20 પછી બીજા લીટી ઉપર છે 21 અને 22 એટલે એનું છે 22 સેલ્સિયસ. આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપી દીધો. બધા સ્થળના આપણે તાપમાન છે એ લખી લીધા છે. ત્યાર પછી હવે જોઈએ બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું કહે છે તો કે ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળનું તાપમાન શું છે તેનો તફાવત શું છે આપણે જોવાનો છે. કે સૌથી વધુ ગરમ તો કે જો અહીંયા 22 સેલ્સિયસ છે સૌથી વધુ, અને સૌથી ઓછું કયું છે તો કે આપણે ઓમ વિચારતા હોઈએ કે -2 છે એ નાના છે, 8 છે એ મોટા છે, પરંતુ જ્યારે ઋણ સંખ્યાઓ હોય ત્યારે હંમેશા જે મોટી સંખ્યા છે એ નાની ગણાય છે અને નાની સંખ્યા છે એ મોટી હોય છે. એટલે કે શૂન્યની જે નજીક આવતી હોય સંખ્યા તે સંખ્યા મોટી હોય છે અને શૂન્યથી જે દૂર સંખ્યા હોય છે ડાબી બાજુ ઋણ એ હંમેશા નાની સંખ્યા હોય છે. તો આપણે તફાવત જોઈએ. સેલ્સિયસ તાપમાન છે. હવે તફાવત છે એટલે આપણે ખબર છે કે તફાવત શબ્દનો મીનિંગ શું થાય તો કે તફાવત શબ્દ એટલે બાદબાકી. માઈનસ અને -8 સેલ્સિયસ. હવે જુઓ અહીંયા બે નિશાની સરખી આવી. આ માઈનસ ની છે, આ ઋણની નિશાની છે, એટલે માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. આપણો જવાબ શું આવ્યો? 30 સેલ્સિયસ. સૌથી વધારે જે તફાવત હતો સૌથી ગરમ અને સૌથી ઠંડુ. સૌથી ગરમ છે બેંગલુર હતું અને સૌથી ઠંડુ છે લાહોલ સ્પીતિ છે. બે વચ્ચેનો તફાવત આવ્યો આપણે 30 સેલ્સિયસ. ત્યાર પછી હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન શું કહે છે? લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે?
કે લાહોલ સ્પીતિ નું -8 સેલ્સિયસ છે અને શ્રીનગર નું -2 સેલ્સિયસ છે. ઈ બે વચ્ચેનો તફાવત શું છે? ઈ બે વચ્ચેનો આપણે તફાવત જોઈએ. પેલું છે લાહોલ સ્પીતિ નું, તો કે જેનું છે -2 સેલ્સિયસ શ્રીનગર નું, અને એ બે વચ્ચેનો તફાવત એટલે માઈનસ ની નિશાની અને -8 સેલ્સિયસ. આ -2 એમનો માઈનસ શું થઈ જશે? પ્લસ 8. હવે આ મોટા છે 8, આ બે છે એ માઈનસ છે એટલે પ્લસ માઈનસ થઈ જશે. જવાબ આવ્યો આપણો -6 સેલ્સિયસ. ત્રીજાની અંદર આપણે જે જવાબ મળ્યો છે +6, કેમ કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત છે એ આપણે +6 મળેલો છે. ત્યાર પછી હવે ચોથો જોઈએ પ્રશ્ન. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન, શ્રીનગર અને શિમલા બેયનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? પહેલા આપણે બેયનું તાપમાનનું સંયુક્ત એટલે કે પ્લસ સરવાળો કરી નાખીએ, જોઈએ એમાં. શિમલાનું તાપમાન અને શ્રીનગરનું તાપમાન, એની અંદર જોઈએ શું કહે છે કે શિમલાનું તાપમાન છે એ 5 સેલ્સિયસ છે પ્લસ, અને શ્રીનગરનું તાપમાન છે એ -2 સેલ્સિયસ છે, એટલે માઈનસ ને કૌંસમાં લખીએ. 5 પ્લસ છે, -2 છે, એટલે પ્લસ માઈનસ થઈ જશે. 5 - 2 એટલે આપણો જવાબ આવ્યો 3 સેલ્સિયસ. હવે જુઓ, આપણે શું કીધું હતું કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત બેયનો સરવાળો તમે બેયને ભેગું તાપમાન કર્યું તો આપણે 3 સેલ્સિયસ જવાબ મળ્યો છે. પરંતુ એવું કીધું હતું કે સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. હવે આપણે જોઈએ કે શિમલાનું તાપમાન કેટલું છે કે જે 5 સેલ્સિયસ છે. કેટલું છે? 5 સેલ્સિયસ. તો અહીંયા તો આપણે બેનું ભેગું કર્યું તો પણ 3 સેલ્સિયસ જ મળ્યું છે. એટલે હા, આપણે કહી શકીએ હા શિમલાના તાપમાન કરતા પણ ઓછું છે. તમે જોઈ જ શકો છો કે શિમલાનું 5 સેલ્સિયસ છે અને અહીંયા શિમલા અને શ્રીનગર બેયનું ભેગું કર્યું તો 3 સેલ્સિયસ જોવા મળ્યું. એટલે આ આપણે કહી શકીએ કે શિમલાનું તાપમાન કરતા પણ ઈ ઓછું છે. પછી એક એમાં પ્રશ્ન આપ્યો છે કે શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? હવે શ્રીનગરનું તાપમાન જોઈએ તો શ્રીનગરનું તાપમાન શું છે? -2 સેલ્સિયસ છે. પણ આપણે બેયનું શિમલા અને શ્રીનગરનું ભેગું કર્યું તો 3 સેલ્સિયસ જવાબ મળ્યો છે. તો 3 સેલ્સિયસ ઈ છે ઈ પ્લસ છે અને અહીંયા જે શ્રીનગરનું તાપમાન છે ઈ -2 સેલ્સિયસ છે. એટલે પ્લસ છે ઈ ધન સંખ્યા મોટી છે. તો અહીં આપણે કહી શકીએ કે ના, શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું નથી. શ્રીનગરનું તાપમાન -2 સેલ્સિયસ અને અહીંયા જે સંયુક્ત તાપમાન 3 સેલ્સિયસ, એટલે શ્રીનગરનું તાપમાન ઓછું છે અને જે સંયુક્ત તાપમાન છે એ વધારે છે. દાખલો બીજો જોઈએ. શું કહે છે બીજા દાખલામાં? કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. એટલે કે જો સાચો જવાબ પડ્યો હોય ને તો એને પ્લસ આપવામાં આવે છે, ધન સંખ્યા એટલે કે ગુણ આપવામાં આવે છે, અને જો ખોટો જવાબ પડ્યો હોય તો માઈનસમાં એને ગુણ આપવામાં આવે છે. જો 5 ક્રમિક રાઉન્ડમાં જે કે પ્રાપ્ત કરેલ
અંક એટલે કે આ 5 એને રાઉન્ડ પડ્યા છે અને એમાં એને પ્રાપ્ત કરેલા અંક છે. તો અંતમાં તેનું કુલ પરિણામ કેટલું થશે? કુલ પરિણામ એટલે શું? તો કે બધાનો સરવાળો ભેગું કરીને છેલ્લે એનું કેટલું પરિણામ આવે છે એના વિશે જોઈએ આપણે દાખલાની ગણતરી કઈ રીતના કરશું. કુલ ગુણ બરાબર કુલ ગુણ એટલે કે સરવાળો જ કરવો છે આપણે. વચ્ચે પ્લસની નિશાની મૂકતા જશું. 25 પ્લસ માઈનસ 5 પ્લસ માઈનસ 10 પ્લસ 15 પ્લસ 10. હવે પહેલા દાખલાની આપણે ઈઝી ગણતરી કરવી હોય તો પહેલા જે પ્લસ સંખ્યાઓ છે એને પાસે લઈ લઈએ. 25 પ્લસ 15 પ્લસ 10 પ્લસ માઈનસ 5 પ્લસ માઈનસ 10. હવે આનો સરવાળો કરી નાખીએ આપણે. 25 અને 15 એટલે કે 40 થશે. 40 ને 10 50. હવે જોઈએ અહીંયા પ્લસની નિશાની. આ બે માઈનસ સંખ્યાઓ છે, -5 અને -10. એટલે માઈનસ માઈનસ કેવા થઈ જશે? માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. અથવા તો એ રીતના તો ન સાદુર આપવો હોય તો એમ પણ આપણે આપી શકીએ કે પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. અહીંયા -5 અને પ્લસ માઈનસ -10. હવે આ બે માઈનસ છે, માઈનસ નો સરવાળો કરી નાખીએ. નિશાની મોટાની આવશે. માઈનસ માઈનસ પ્લસ 10 ને 5 15 પણ મોટાની નિશાની. હવે 50 માંથી 15 બાદ કરો. 35 ગુણ છેલ્લે અંતે પાંચેય રાઉન્ડના અંતે છેલ્લે ગુણ કેટલા થશે? 35 ગુણ થશે. હવે ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 સેલ્સિયસ હતું. સોમવારે તાપમાન છે એ -5 સેલ્સિયસ હતું અને મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું. કેટલું થયું? મંગળવારનું તાપમાન 2 સેલ્સિયસ ઓછું થયું. ઓછું થયું એટલે આપણને ખબર છે કે 2 સેલ્સિયસ ઘટ્યું છે એટલે એ માઇનસમાં આવશે. મંગળવારે -2 સેલ્સિયસ ઓછું થયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો આપણે મંગળવારનું તાપમાન ગોતીએ. આનું -5 સેલ્સિયસ હતું. ત્યાર પછી સોમવારનું -5 સેલ્સિયસ અને મંગળવારનું આપણે જોવું છે એટલે પ્લસ અને અહીંયા આવશે -2 સેલ્સિયસ. હવે આપણે જોઈએ આ -5 સેલ્સિયસ છે, પ્લસ માઈનસ માઈનસ થઈ જશે. બે માઈનસ છે એટલે માઈનસ માઈનસ પ્લસ. 5 ને 2 7. પરંતુ મોટાની નિશાની, મોટા પદની નિશાની એટલે મંગળવારનું તાપમાન આવશે -7 સેલ્સિયસ. હવે ત્યાર પછી જોઈએ આગળ શું કીધું છે કે બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું હતું. એટલે કે વધી ગયું એટલે પ્લસ જ રહેશે. ઘટ્યું હોય તો આપણે માઈનસ કરીએ છીએ, ઓછું થયું હોય તો. પરંતુ અહીંયા વધ્યું છે એટલે એ 4 સેલ્સિયસ પ્લસ જ રહેશે. તો આ દિવસે કેટલું થશે? તો બુધવારનું આપણે જોઈએ. મંગળવારનું તો 7 હતું જ, -7 સેલ્સિયસ અને +4 સેલ્સિયસ જોઈએ. એટલે કે -7 + 4. આ માઈનસ છે, આ પ્લસ છે. પ્લસ માઈનસ માઈનસ થશે. 7 માંથી 4 બાદ કરો એટલે 3 મળશે અને મોટા પદની નિશાની એટલે -3 સેલ્સિયસ. બુધવારનું તાપમાન -3 સેલ્સિયસ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલો ચોથો જોઈએ. જો એની રકમ શું કહે છે કે એક વિમાન સમુદ્ર તટથી 5000 મીટરની ઊંચાઈએ ઉડે છે.
કોઈ એક ચોક્કસ બિંદુ પર આ વિમાન સમુદ્રની સપાટીથી 1200 મીટર નીચે તરફ તરતી સબમરીનની બરાબર ઉપર છે, તો સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર શું થશે? હવે જુઓ, મેં અહીંયા તમને સમજૂતીમાં એક સમજાઈ જાય એટલા માટે એક દોર્યું છે આકૃતિ, કે વચ્ચે સમુદ્ર છે, સમુદ્રથી ઉડે છે એટલે ઊંચી તરફ આકાશ તરફ જ હોય છે વિમાનથી 5000 મીટર ઊંચે ઉડે છે, અને સબમરીન છે સમુદ્રની અંદર નીચે 1200 મીટર છે. તો હવે આ લંબ અંતર એટલે કે હંમેશા લંબ અંતર છે એ કાટકોણ ખૂણે જ માપી શકાય છે. તો જોઈએ કે સીધું 5000 વિમાન છે, 5000 મીટર એ વિમાન ઉપર છે અને સબમરીનથી અહીંયા નીચે 1200 મીટર છે, સમુદ્રની નીચે સબમરીન. હવે આ બે વચ્ચેનું અંતર શું છે એના વિશે આપણે જોઈએ કે કઈ રીતના અંતર આપને મળશે. સબમરીન અને વિમાન વચ્ચેનું લંબ અંતર બરાબર, આપણે લંબ અંતર એટલે કે બે વ્યવસ્થિત, એક ઉપર છે એક નીચે છે, તો બેનો અંતર ગોતવા માટે બેનો સરવાળો જ કરવો. અહીંથી સમુદ્રથી ઉપરની તરફ 5000 કિલોમીટર છે અને સમુદ્રથી નીચેની તરફ 1200 કિલોમીટર છે. હવે આ બેનો સરવાળો કરશું. આપને જવાબ મળશે 6200 મીટર. એટલે કે વિમાન અને સબમરીન વચ્ચેનું લંબ અંતર છે એ 6200 મીટર જોવા મળે છે. ત્યાર પછી હવે પાંચમો દાખલો જોઈએ કે પાંચમા દાખલાની અંદર શું કહે છે. મોહન તેના બેંકના ખાતામાં 2000 જમા કરાવે છે. 2000 રૂપિયા છે એ મોહન છે એ પોતાના ખાતાની અંદર જમા કરાવે છે અને બીજા જ દિવસે તેમાંથી તે રૂપિયા 1642 ઉપાડી લે છે. 2000 આગલે દિવસે જમા કરાવ્યા હતા અને બીજે દિવસે 2000 માંથી 1642 રૂપિયા છે એ ઉપાડી લે છે. જો એને રકમ ઉપાડી છે જે 1642 રૂપિયા જે એને રકમ ઉપાડેલ છે તે રકમને ઋણ પૂર્ણાંક દર્શાવવાનું છે. તે રકમને શું દર્શાવવાનું છે? ઋણ પૂર્ણાંક. ઉપાડેલ રકમ છે એને ઋણ પૂર્ણાંક દર્શાવશું તો કઈ રીતના દર્શાવશું? રૂપિયા માઈનસ 1642 એને ઋણની નિશાની આપવાની છે. તો અહીંયા શું કીધું છે આગળ? તો જમા કરેલ રકમને તમે કઈ રીતના દર્શાવો છો? આપને ખબર છે કે જમા કર્યા એટલે કે આપણા ખાતામાં પ્લસ થયા અને ઉપાડ્યા એટલે કે આપણા ખાતામાંથી માઈનસ થયા છે. તો જમા કરેલ રકમને આપણે પ્લસની નિશાની આપશું. હવે શું કીધું છે આગળ? એને ઉપાડ્યા પછી મોહનના ખાતામાં કેટલી સિલક બાકી છે? તો હવે સિલક એટલે શું? તો કે એમાં હવે એ ઉપાડી લીધા, 2000 જમા કર્યા હતા અને પાછા ઉપાડી લીધા, તો હવે કેટલા વધ્યા? આપણી પાસે કેટલી રકમ બાકી છે? તો જોઈએ એમાં મોહનના ખાતામાં સિલક બરાબર 2000 જમા કર્યા હતા અને પાછા ઉપાડ્યા છે એટલે મોટી રકમમાંથી નાની રકમ બાદ કરી દઈએ. 2000 માંથી તમે 1642 બાદ કરશો એટલે મોહનના ખાતાની અંદર રૂપિયા 358 બાકી રહેશે. આપણે સ્વાધ્યાય 1.1 નો દાખલો છઠ્ઠો જોઈએ. જો એની રકમ શું છે? રીટા બિંદુ A થી પૂર્વ દિશા તરફ બિંદુ B સુધી 20 કિલોમીટરનું અંતર કાપે છે. એ જ રસ્તે તે બિંદુ B થી પશ્ચિમ દિશા તરફ જાય છે, 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલા અંતરને ધન પૂર્ણાંક દર્શાવવામાં આવે તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવી રીતના દર્શાવશો? બિંદુ A થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો? હવે જોઈએ, અહીંયા આપણે એક સંખ્યા રેખા દોરીએ અને એની ઉપર કઈ રીતના ઈ જાય છે.
હવે અહીંયા વચ્ચે મિડલમાં આપણે લઈએ એને એ નામ આપીએ કે જે એ બિંદુથી પૂર્વ દિશા તરફ, આ બાજુ પૂર્વ દિશા, આ બાજુ પૂર્વની વિરુદ્ધ દિશા પશ્ચિમ થઈ છે. હવે પૂર્વ દિશાથી બિંદુ બી, હાલો કે અહીંયા આપણે બિંદુ બી ધારીએ, એ બિંદુથી પૂર્વ દિશા તરફ બિંદુ બી સુધી 20 કિલોમીટરનું અંતર, આટલું ઈ 20 કિલોમીટરનું અંતર કાપે છે. 20 કિલોમીટરનું અંતર કાપ્યું. ત્યાર પછી શું કહે છે, એ જ રસ્તે તે બી બિંદુથી પશ્ચિમ દિશા તરફ, અહીંથી એ બિંદુથી રીટા બી બિંદુ આવી 20 કિલોમીટર જે પૂર્વ દિશામાં હતું, અને ત્યાંથી ઈ શું કરે છે તો કે પશ્ચિમ વિરુદ્ધ દિશામાં જાય છે બી બિંદુથી પશ્ચિમ દિશા તરફ. એટલે કે ઈ એ થી બી લગી પહોંચી ગઈ. હવે ઈ ત્યાંથી ધીમે ધીમે પાછી આ બાજુ આવે છે પશ્ચિમ દિશા તરફ. ત્યાં ઈ 30 કિલોમીટરનું અંતર કાપે છે. 30 કિલોમીટરનું અંતર કાપે છે. જો પૂર્વ તરફ કાપેલ અંતરને ધન પૂર્ણાંક, આ બાજુ ધન પૂર્ણાંક આપણે આપીએ તો આ બાજુ એને ઋણ પૂર્ણાંક, કેમ કે સંખ્યા રેખા ઉપર હંમેશા જમણી બાજુ ધન પૂર્ણાંક ને ડાબી બાજુ ઋણ પૂર્ણાંક જ હોય છે. તો આ પ્લસ થશે, આ -30 કિલોમીટર થશે. હવે જોઈએ શું કીધું છે આગળ, તો પશ્ચિમ દિશા તરફ કાપેલ અંતરને તમે કેવું દર્શાવશો તો કે એને અમે ઋણ પૂર્ણાંક દર્શાવશું. બિંદુ એ થી તેની અંતિમ સ્થિતિને તમે કઈ પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવશો. હવે બી થી ઈ અહીંયા છેલ્લે અંતિમ સ્થિતિ, ચાલો કે અહીંયા લગી પહોંચી છે છેલ્લે અંતે, એને આપણે સી નામ આપીએ. તો ઈ કેટલા કિલોમીટર ચાલી, કુલ કેટલા કિલોમીટર ઈ અહીંયા સી એ પૂગે છે અંતિમ છેલ્લે, ત્યારે ઈ કેટલું એનું કિલોમીટર ગણી શકીએ. જોઈએ એની ગણતરી કરીએ. અંતિમ સ્થાન સુધી પહોંચતા, જો આ 20 છે એ ધન પૂર્ણાંક છે એટલે 20, પછી ત્યાંથી પાછા આ બાજુ જુઓ તો કે પ્લસ આ પશ્ચિમ દિશા તરફ આવે છે, તો એ પશ્ચિમ દિશા તરફ ઋણ પૂર્ણાંક એને આપણે દર્શાવીએ છીએ એટલે -30 થશે. હવે જોઈએ આ 20 છે, પ્લસ માઇનસ થઈ જશે. હવે મોટામાંથી નાનું બાદ કરીએ, 30 માંથી 20 બાદ કરો તો આપને જવાબ મળશે 10. મોટા પદની નિશાની એટલે 10 કિલોમીટર. ઈ છેલ્લે અંતિમ સ્થાને ભૂગે છે ત્યારે 10 કિલોમીટર સી એને અંતિમ સ્થાન તરફ પહોંચે છે ત્યારે એને 10 કિલોમીટર ઈ પહોંચે છે. કેમ કે જો 20 કિલોમીટર તો ઈ ચાલી હતી જ, ઈ જ પાછું 20 કિલોમીટર ચાલે છે અને વધારાનું ઈ 10 કિલોમીટર જ્યારે અંતિમ સ્થાને પહોંચે છે ત્યારે ઈ વધારાનું 10 કિલોમીટર ચાલે છે. -10 કિલોમીટર, કેમ કે પશ્ચિમ દિશામાં આપણે માઇનસ ગણ્યા છે અને પૂર્વ દિશામાં આપણે ધન ગણ્યા છે. ત્યાર પછી 7મો દાખલો જોઈએ. નીચે આપેલ કિંમતો a અને b માટે આપણે એક સાબિત કરવાનું કીધું છે, ચકાસો એટલે કે સાબિત કરવાનું છે. a માઇનસ b કૌંસમાં બરાબર a પ્લસ b, a માઇનસ કૌંસની અંદર -b બરાબર a પ્લસ b. આને આપણે ચકાસવાનું છે. ડાબી બાજુ જમણી બાજુ આપણને ખબર છે કે જ્યારે આપણે સાબિત કરતા હોય ત્યારે ડાબા જબા બરાબર આપણે ગણતા હોઈએ છીએ, ડાબી બાજુ બરાબર જમણી બાજુ. જોઈએ આની અંદર પહેલા દાખલામાં તમને અલગ અલગ 4 સંખ્યા આપી. પહેલામાં a બરાબર 21 આપ્યા અને b બરાબર તમને 18 આપ્યા છે. b ની કિંમત 18 આપી છે. અહીંયા એવું ના ગણતા, આ b ની આગળ તો માઈનસની નિશાની આપેલી છે. a ની જગ્યાએ આપણે મૂકીએ 21, આ માઈનસના માઈનસ એમનેમ રહેશે. હવે b બરાબર આપણે 18 આપ્યા છે, પરંતુ ચકાસણી કરતી વખતે સમીકરણની અંદર અહીંયા આપણે માઈનસની નિશાની આપેલી છે. 21 + 18 એટલે 39, ડાબા બરાબર આપણે 39 મળ્યા. હવે જોઈએ કે જબા શું કહે છે. એમાં a પ્લસ b છે તો એ આપણા 21 છે, 21 + 18 બરાબર 39. બે સરખું જ આવ્યું. અહીંયા આપણે અહીંયા 39 ડાબા બરાબર આવ્યું, જવાબ બરાબર પણ 39, એટલે આપણે કહી શકીએ કે બે બાજુ
સરખી છે, ડાબા બરાબર જબા. ત્યાર પછી બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર ડાયરેક્ટ સીધું લઈ લઈ ડાબી બાજુ એટલે કે a માઇનસ b. એની સંખ્યા આપણે 118 આપી છે. ત્યાર પછી માઇનસની નિશાની, b આપણે 125 આપ્યા છે. આગળ માઇનસની નિશાની કેમ કે અહીંયા આપેલી જ છે એટલે 118 પ્લસ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 125. 8 ને 5 13 ને 1 2 ને 3 4 ને કેટલા આવ્યા 243. ડાબા બરાબર 243 આવ્યા. એવી જ રીતના અહીંયા સાબિત કરી શકીએ, અથવા તો સાબિત ન કરવું હોય તો પણ આપણે ખબર પડી ગઈ કે a બરાબર 118 છે, b બરાબર 125 છે. બેયનો સરવાળો જ કરવાનો થશે તો સરવાળો અહીંયા 243. એટલે જ કહી શકીએ કે ડાબા બરાબર જબા. ત્યાર પછી ત્રીજો દાખલો જોઈએ. એની અંદર ડાબી બાજુ લઈ a માઇનસ માઇનસ b એટલે કે 75 માઇનસ માઇનસ 84. b ની કિંમત 84 આપી છે પરંતુ માઇનસ આગળ નિશાની છે એટલે માઇનસ ગણશું એને. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આપણો જવાબ આવ્યો 159. હવે જોઈએ એ જ રીતના જમણી બાજુની આમાં ચકાસણી કરી દઈ. a પ્લસ b એટલે કે 75 પ્લસ 84 એટલે આપણે જવાબ મળશે 159. તો અહીંયા પણ કહી શકીએ કે બે બાજુ સરખી જ છે. હવે છેલ્લું તમને આવડી જ ગયું હશે કે ચોથા દાખલાની ગણતરી કઈ રીતના, એમાં એ જ રીતના ગણતરી કરી નાખીએ. ડાબા બરાબર a માઇનસ માઇનસ b એટલે કે 28 માઇનસ માઇનસ 11. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીંયા પણ 39 જવાબ આવ્યો. તો એવી જ રીતના અહીંયા પણ આપણે કહી શકીએ કે a છે એ 28 છે અને b છે એ 11 છે. તો એના પછી ચકાસવા માટે જમણી બાજુમાં આપણે a પ્લસ b આવે છે તો અહીંયા 39 જ થશે. તો અહીંયા પણ આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા.